સાંભળો સાંભળો, કાલથી 3 દિવસ સચિવાલયમાં કે કોઈ પણ મંત્રીની ઓફિસમાં જશો તો ધરમનો ધક્કો પડશે। આવતીકાલથી સચિવાલય 3 દિવસ માટે વલસાડના ધરમપુર ખાતે ખસેડાશે। એટલે એવું નથી કે સચિવાલયની આખી ઓફિસ ઉપાડીને ધરમપુરમાં મુકાઈ ગઈ કે પછી ઓફિસને પૈંડા લાગી ગયા અને ધરમપુર પહોંચી ગઈ। વાત જાણે એમ છે કે રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર તારીખ 27 થી લઈને 29 નવેમ્બર દરમિયાન વલસાડના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે, જેમાં તમામ મંત્રીમંડળના મંત્રીઓ, આઈએએસ અધિકારીઓ સહિત વરિષ્ઠ સચિવો ધરમપુરમાં ધાવા નાખશે અને રાજ્યના વહીવટને વધુ મજબૂત કઈ રીતે કરવું એ બાબતે ચિંતન કરશે। આમ તો વહીવટી કામ બાબતે ચિંતન મંથન કરવું સારું જ છે, પણ ખાલી એ જ કરવું એ ખોટું, મતલબ કે અમલવારી પણ થવી જોઈએ, તો આ કરોડોના ખર્ચા લેખે લાગે। બાકી સરકારી પૈસે ખાઈ પીને પિકનિક કરીને પછી સોમવારથી ફરી પાછા બાબુઓ અને સાહેબોને ઓફિસમાં ગોતવા પડે તો કોઈ જ મતલબ નથી। અહીંયા તો 1.5 મહિનો થવા આવ્યો, મંત્રીમંડળ નવું બન્યું અને હજી એ મંત્રીઓ તો અમુક બાબતોને લઈને ગોથે ચડેલા છે। કેટલાક નિર્ણયો હજી સુધી લેવાયા નથી, ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે ચિંતન શિબિરમાં ચિંતા કર્યા પછી નિર્ણયો ઝડપથી થવા લાગે। સૌથી મોટી વાત એ છે કે મંત્રીઓને તેમના પીએપીએસ પણ મળ્યા નથી અને અધિકારીઓની પણ ઘણી બધી પોસ્ટ ખાલી છે। એમને કહીએ, ભાઈ આવી જાઓ પાછા અને કામે લાગી જાઓ। હવે ક્યાં સુધી નવી વહુની જેમ ખાટલેથી પાટલે થયા કરશો? નવી વહુ પણ 9 જ દિવસ પછી એ રીતે ઘર સંભાળી લે છે। તમે પોતાની જવાબદારી સમજો, ચિંતન કરીને લોકોના કામ કરજો, જનતાની ચિંતા ના વધારતા। ગૂગલ આપણા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આના પર મળી જાય। ક્યાંય જો કોઈ વાતમાં મૂંઝવણ હોય તો ફટ કરીને ગૂગલ કરો એટલે તમારે લાંબુ લચક સમાધાન આવી દે। એમાંય તે વળી દુનિયાના ખૂણે જવું હોય તો પણ ગૂગલ મેપથી પહોંચી શકો। લોકોની જિંદગી સરળ કરી નાખી આ ગૂગલે તો। બધા જ જ્યારે આવી હાઈ ટેકનોલોજી વાપરતા થઈ ગયા છે તો પછી બિચારા બુટલેગરો કેમ પાછા પડે? લો તારે ગૂગલના નકશામાં નશાના સરનામા નાખજો અને મળી જશે દારૂના ઠેકા। આ તો એવી વાત થઈ કે ઘરે બેઠા શોધો કે આપણી નજીકમાં દારૂ ક્યાં અવેલેબલ છે એમ। વાત ગળે ન ઉતરીને પણ આ વાત માની લો ભાઈ। જો સાંભળો, રાજ્યમાં 31 બુટલેગરોએ પોતાના દારૂના અડ્ડા ગૂગલ મેપ પર મૂકી દીધા છે। બોલો, 29 અડ્ડા દેશી દારૂના અને 2 વિદેશી। મતલબ કે મેપમાં આવા અડ્ડા સર્ચ કરો એટલે નજીકના દેશી દારૂના અડ્ડા, ભઠ્ઠી અને દારૂ પીતા લોકોના ફોટા પણ મુકાય છે। હજી ના વિશ્વાસ આવતો હોય તો ચલો આંકડા સાથે કહું, કયા શહેરના કેટલા દારૂના અડ્ડા છે ગૂગલ મેપમાં। જુઓ, અમદાવાદમાં 6, સુરતમાં 5, રાજકોટમાં 3, બારડોલી, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને વડોદરામાં 2 અને અન્ય શહેરોમાં 8 જગ્યાના લોકેશનમાં દેશી દારૂના અડ્ડા બતાવશે। અહીંયા આપણી ગુજરાત પોલીસ બિચારી આજે પણ પ્રોહિબિશન અને જુગારના કેસ ઉકેલવા બાતમીદારો પર નિર્ભર રહે છે। આવા કેસો ઉકેલવા હજી સુધી ટેકનોલોજીનો ઉપયોગ આપણી પોલીસ નથી કરતી, ત્યાં તો ચોર પોલીસની આ હરીફાઈમાં આગળ નીકળી ગયા આ બેફામ દારૂનું વેચાણ કરતા બુટલેગરો। આ તો ઠીક છે, આપણે મજાકમાં લઈએ, બાકી વાત છે ગંભીર, કારણ કે આવા લોકો આમ તો ખુલ્લેઆમ જો ચેલેન્જ ફેંકતા હોય તો આવાને તો કાયદાનું ભાન કરાવવા દંડાવાળી જ કરવી પડે અને જો નહીં કરો તો ઉકેલ્યા કરજો લઠ્ઠાકાંડના કેસો।